આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. 26મી જાન્યુઆરી 76મા ગણતંત્ર પર્વની તમામ નાગરિકોને સંકલ્પ ન્યૂઝ દ્વારા શુભેચ્છા પાઠવીએ છીએ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું ચાંદની ચૌધરી. સંકલ્પ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. વલસાડ નગરપાલિકાની ચૂંટણીને લઈને બીજેપી એક્શન મોડમાં. જિલ્લા બીજેપી કાર્યાલય ખાતેથી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરાઈ. વલસાડ નગરપાલિકાની ચૂંટણીને લઈને બીજેપી એક્શન મોડમાં આવી છે, ત્યારે જિલ્લા બીજેપી કાર્યાલય ખાતેથી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરાઈ હતી. વહેલી સવારથી બીજેપી કાર્યાલય ખાતે ઉમેદવારી નોંધાવવા માટે ઈચ્છુક કાર્યકર્તાઓનો જમાવડો વલસાડ નગરપાલિકા, ધરમપુર નગરપાલિકાને પારડી નગરપાલિકા માટે બીજેપી કાર્યાલય ખાતે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાઈ. વલસાડ નગરપાલિકાના ફોર્મ માટે જિલ્લા બીજેપી કાર્યાલય, પારડી નગરપાલિકાના ફોર્મ માટે પારડી બીજેપી કાર્યાલય ખાતે, ધરમપુર નગરપાલિકાના ફોર્મ માટે ધરમપુર બીજેપી કાર્યાલય ખાતે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી વિશ્વની મોટામાં મોટી પાર્ટી છે અને વલસાડ જિલ્લાની અંદર વલસાડ શહેર, વલસાડ પાલિકા, પારડી પાલિકા, ધરમપુર પાલિકા ત્રણેય પાલિકાની ચૂંટણી થનાર છે. જેના ફોર્મ આજે વલસાડ શહેરની અંદર વોર્ડ નંબર 1 થી 6 વોર્ડના અંદર દરેકને ફોર્મ માટે અહીંયા કાર્યાલય પર, કમલમ ઓફિસ પર સવારે 10 થી કે 12 વાગ્યા સુધી આપવાનું નક્કી કર્યું હતું. અને એની અંદર અત્યારે એટલો બધો ઘસારો થયો કે લગભગ 130 જેટલા ફોર્મો લઈ ગયા છે કાર્યકર્તાઓ, અને ખૂબ ઉત્સાહભરે કાર્યકર્તા ફોર્મ ભરી રહ્યા છે. અત્યારે વલસાડ કમલમ ઓફિસ પર આ કાર્યવાહી ચાલુ છે. પારડી કમલમ ઓફિસ છે ત્યાં પારડી શહેરમાં ચાલુ છે. ધરમપુર શહેરની કમલમ ઓફિસ પર આ કાર્યક્રમ ચાલુ છે. ભારતીય જનતા પાર્ટી, હું ફરી કહું છું કે ભારતીય જનતા પાર્ટી વિશ્વની મોટામાં મોટી પાર્ટી બની ગઈ છે. વિપક્ષ જે છે તે વિપક્ષ તો કશે રહેવાની જ નથી. વિપક્ષની રહેશે તો પણ એની ડિપોઝિટ ગુલ થશે, કારણ કે પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. અને ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર આપ જુઓ છો કે ભારતીય જનતા પાર્ટી સનાતન ધર્મનું રક્ષણ કરવાવાળી પાર્ટી છે. આજે નરેન્દ્રભાઈ મોદી, દેશના યશસ્વી વડાપ્રધાન, જેમના થકી આજે અયોધ્યા મંદિર, રામ મંદિર આપણે હિન્દુ લોકોની આસ્થાનું એક પ્રતીક બની ગયું છે. અત્યારે જે કુંભની અંદર જે ભારતીય જનતા પાર્ટીની સરકારે તેના સીએમએ જે વ્યવસ્થા કરી છે એ આજે વિશ્વના તમામ લોકો ત્યાં આવીને એ કુંભની અંદર લાભ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી ધર્મને માનનારી પાર્ટી છે, હિન્દુ રાષ્ટ્રવાદી પાર્ટી છે, અને તમામ પ્રજાને લઈને સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અને પ્રજાની સુખાકારી માટે ભારતીય જનતા પાર્ટી કામ કરી રહી છે. અને પ્રજાને પૂરેપૂરો વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી ને જીતાડશે. અને હું પણ પોતે મંતવ્ય આપું કે વલસાડ શહેર હોય, પારડી શહેર હોય, ધરમપુર શહેર, ત્રણ નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાશે. ભરૂચ જિલ્લામાં 76મા પ્રજાસત્તાક પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી. ભરૂચ જિલ્લામાં 76મા પ્રજાસત્તાક પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કક્ષાનો કાર્યક્રમ શહેરના દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે રાજ્યકક્ષાના મંત્રી અને કુંવરજી હળપતિ હસ્તે ધ્વજવંદન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં જિલ્લાવાસીઓએ જોડાઈને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. કાર્યક્રમમાં પોલીસ પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમ અને સરકારી યોજનાઓની ઝાંખીઓ નિહાળી હતી. 26મી જાન્યુઆરી 1950માં ભારત દેશના ઇતિહાસમાં ઘણો અગત્યનો દિવસ છે. આ દિવસે આપણા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આપણું સંવિધાન અમલમાં આવ્યું હતું, જેથી પ્રતિવર્ષ 26મી જાન્યુઆરીનો દિવસ દેશભરમાં પ્રજાસત્તાક પર્વ તરીકે ઉજવવામાં આવે છે.
રાજ્યકક્ષાના મંત્રી કુંવરજી હળપતિના વરદ હસ્તે ધ્વજવંદન કરાયું હતું. ત્યારબાદ ખુલ્લી પોલીસ જીપમાં જિલ્લાવાસીઓમાં અભિવાદન ઝીલી પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. જિલ્લા સહિત રાજ્યમાં સિદ્ધિઓ મેળવેલા લોકોને સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા, જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા એસપી મયુર ચાવડા, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા, જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી, નાયબ કલેક્ટર એન.આર. ધાંધલ, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મહિલાઓ માટે આજીવિકા રોજગારી નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન NRLM અંતર્ગતનો ટેબ્લો ફંડ અને ધંધા રોજગાર માટે કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ CIF આપવામાં આવેલ છે અને માનનીય મંત્રીશ્રી અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં એક તૈયાર થયેલ આવાસનું પણ આ ટેબ્લોમાં બિરદાવીએ એમની સેવાઓને અને એમની રાષ્ટ્રભક્તિને આજના અવસરે બિરદાવીએ છીએ. સ્પાસ્ટમાં જોડાઈ રહ્યું છે આ બંને ડોગને પણ જોરદાર તાળીઓથી આપણે વધાવીશું. ભરૂચ જિલ્લામાં ડિજિટલ હાઉસ એરેસ્ટના તબીબ સાથે બનેલ 14 લાખ રૂપિયાના ગંભીર બનાવ બાબતે સાયબર ક્રાઇમ ખાતે ટેકનિકલ એનાલિસિસ કરી EMT તરીકે ખૂબ જ સુંદર કામગીરી કરી છે. ભાઈનું સન્માન થઈ રહ્યું છે. 57મા ક્રમે સુંદર કામગીરી કરી છે ડોક્ટર પ્રીતિબેન બહરિયા, વિક્રમસિંહ લાલુભાઈ ગુંડિયા, લેબર કાઉન્સિલર. તો આ હતા આજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.